ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે વડોદરાની નીવ ફાઉન્ડેશન સંસ્થાના કલ્પનાબેન બારોટ દ્વારા સેફટી ગાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે પતંગના ધારદાર દોરાથી વાહનચાલકો ઘવાય નહીં તેવા આશય સાથે વડોદરામાં વાહનચાલકોના સેફટી માટે આજરોજ દિવાળીપુરા યોગા સર્કલ પાસે નીવ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ નિમિત્તે પતંગના દોરાથી બચવા આવતા જતા વાહનચાલકો માટે સેફટી ગાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। જ્યારે ઉત્તરાયણમાં પતંગના ધારદાર દોરાથી વાહનચાલકો ઘવાય નહીં તેવા આશય સાથે આજે દ્વિચક્રી વાહનચાલકો દોરાના લીધે ઈજાગ્રસ્ત થાય છે, જેને લઈને નીવ ફાઉન્ડેશન સંસ્થાના કલ્પનાબેન બારોટ એક સારું કામ કરી રહ્યા છે। આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ અને વોર્ડ 11ના પૂર્વ વોર્ડ પ્રમુખ જયેશભાઈ તથા નીવ ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોએ આવતા જતા વાહનચાલકોને સેફટી ગાર્ડ બાંધ્યા હતા। આવનારી ઉત્તરાયણને લઈને દર વર્ષે આપણા શહેરમાં આશાસ્પદ કેટલા યુવાનોને પતંગની દોરીથી ગળા કપાતા હોય છે। જે એક્સિડન્ટ ના થાય એના માટે આજે અહીંયા નીવ ફાઉન્ડેશન દ્વારા 2 વ્હીલર સ્કૂટરો બાઇકો એના ઉપર ગાર્ડ લગાવવાનું કામ કરવામાં આવ્યું છે, જે તદ્દન નિઃશુલ્ક છે। સમાજમાં કોઈનો પણ દીકરો કે ભાઈ કે દીકરી કોઈને નુકસાન ના થાય અને ઉત્તરાયણનું પર્વ ખૂબ સારી રીતે ઉજવાય એ આશયથી આ કાર્ય આજે કરવામાં આવી રહ્યું છે।